કીધું તે તારા પપ્પાએ છે ને હાથમાં ચાઇનાની પેન નથી પકડી અને તારે સીધી ચાઇનાની વહુ લાવી છે આ ઘરમાં. તું વિચાર કરી મારી યારે કેવી રીતના વાત કરશે. ઈ ચીન ચીન ચૂ બોલશે, એનો અડધો અક્ષર મને નહીં સમજાય અને મારો અડધો અક્ષર એને નહીં સમજાય. તારે વંડી ઠેકવી હતી તો આજુબાજુ વાળાની ઠેકવી હતી ને ન્યા તાર ડોહું તને કોણે જવાનું કીધું તું? તું વિચાર કર, કાલે હવારે રીસાઈને પિયર વહી ગઈ તો આપણે ક્યાં શોધવા જઈશું? તું પેલા મને એમ કેતો. એક તો બધાયના મોઢા હરખા છે અને આજુબાજુ વાળાને આપણે શું કહીશું કે આપણો માલ રિપેરિંગમાં ગયો છે? હે બિચારી સિંગ સાંગ શું કહેતી હશે તો આપણને કેમ ખબર પડે કે ઢોકળા માંગે છે કે થેપલા? આટલો બધો હેવી ઇમ્પોર્ટેડ માલ છે ને આપણા ઘરમાં લાવવાનું થતો જ નથી અને મારે કોઈ બ્રાન્ડેડ વહુ નથી જોતી. મેં જ્યાં નક્કી કર્યું છે ત્યાં તારા લગ્ન થશે. ઠેકડા માર કે ગમે એ કર. જો દુનિયાનો નિયમ છે, ચાઇનાનો માલ ચાલ્યો તો ચાંદ સુધી, નકર તો સાંજ સુધી. એટલે આપડા કોઈ ધંધી ના કરવા નથી થતા. તું આજે તે છે ને અલીબાબાની વેબસાઈટ પરથી તે પાર્સલ મંગાવ્યું છે ને આજ સાંજ સુધીમાં છે ને તું રિટર્ન કરી દે, નકર તો તારા હારાવાટ નથી. આજકાલની છોકરીઓ પિયરે જાય ને તો આપણને આશ્વાસન રહે કે 2 દિનમાં પાછી આવી જાય. આ તો જાહે ને તો એની કોઈ ગેરંટી નથી કે પાછી આવશે કે એમ. જો તું આ મેડ ઇન ચાઇના ને રિટર્ન કર, નકર મને તાર પપ્પાને છે ને હિમાલય ભેગા કરી દે. મારે કાંઈ ગાયત્રી મંત્રની જગ્યા પર કુંફુ સાંભળવા નથી થતું રોજ સવારે. આપણા ઘરમાં છે ને બધાય હાથેથી ખાય છે અને ઈ લોકો હાટેકડાથી ખાય છે. તું વિચાર કર, ઈ વઘારેલી ખીચડી કેવી રીતના ખાહે? ઈ લાકડાથી ખાહે ને તો હાંજ પડી જાહે અને અડધા લોંદા નીચે પડશે. ઈ તો અલગ.